વિદ્યાર્થી મિત્રો, બીજા સેશનમાં પ્રકરણ 13 ગતિવાદમાં આપણે આગળ વધીશું. આપણે હવે સૂત્ર એક જોવાનું છે, સરેરાશ મુક્ત પથ. એનું સૂત્ર આ પ્રમાણે છે, L બરાબર 1/√2 n પાઈ ડી સ્ક્વેર. આ સૂત્ર આપણે મેળવવાનું છે. ભૌતિક વિજ્ઞાનમાં હંમેશા યાદ રાખો, જે સૂત્ર મેળવવાનું હોય એ સૂત્ર પહેલાં આપણે યાદ રાખવાનું. દરેક એનું જે સંજ્ઞા છે, ભૌતિક રાશિ વિશે સમજવાનું. મુક્ત પથ, સરેરાશ મુક્ત પથનો સિમ્બોલ સ્મોલ એલ છે અથવા એલ કહીએ. એન એકમ કદમાં રહેલા અણુની સંખ્યા, જેને n/v કહેવાય. પાય અચળ સંખ્યા છે. પાય ડી ડાયામીટર, અણુનો વ્યાસ છે. એટલે આપણે સરેરાશ મુક્ત પથનું સૂત્ર L બરાબર 1/√2 n પાય ડી સ્ક્વેર. આ સૂત્ર આપણે મેળવવાનું છે. એ સૂત્ર મેળવતા પહેલાં આપણે એક આકૃતિ સમજી લઈએ. આપણે અહીંયા અણુને જે છે ડી વ્યાસના એક સખત ગોળા તરીકે સ્વીકારવાનો છે. સરેરાશ મુક્ત પથનો અર્થ સમજવો છે આપણે પહેલાં. તો આપણે એમ કહીએ કે આપણો કોઈક અણુ ડી વ્યાસના સખત ગોળા સ્વરૂપે છે. એ અણુ સરેરાશ વેગ v બારથી ગતિ કરે છે. અને ડેલ્ટા ટી સમયમાં આપણે એમ કહીએ કે ગતિ દરમિયાન એ અંતર જે કાપે છે v બાર ડેલ્ટા ટી થાય. રાઈટ. એ ગતિ દરમિયાન બીજા બધા અણુઓ સાથે ક્યારે અથડાય કે એ બે અણુના કેન્દ્ર વચ્ચેનું અંતર સ્મોલ ડી જેટલું હોય તો અથડાય. એનાથી વધારે હોય તો અથડાય નહીં. એટલે એ બે વચ્ચેનું અંતર ડી કે એનાથી ઓછું હોય તો એ બીજા અણુ સાથે અથડાશે. રાઈટ. અને એના માટે આપણે એક બીજો એક અણુક્રિયા ગોળો સ્વીકાર્યો છે. એનો વ્યાસ ડી છે. એક એવો નળાકાર લઈશું, એ નળાકારની ત્રિજ્યા ડી થશે, પણ આપણા ગોળાનો વ્યાસ ડી છે. એટલે આકૃતિ આ રીતે તમારે દોરવાની છે, આ રીતે યાદ રાખવાની છે. હવે એ થિયરિકલી આગળ જવું છું. હવે આપણે ધારો કે વાયુના અણુઓ ડી વ્યાસના ગોળાઓ છે, આવું આપણે સ્વીકારી છે. વાયુના અણુઓ ડી વ્યાસના ગોળાઓ છે. એની સરેરાશ ઝડપ v ધરાવતા અણુ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પણ અણુ જે કેન્દ્રો વચ્ચેના અંતર ડી સુધીમાં આવેલા હોય તેની સાથે આ અણુ અથડાશે. ડેલ્ટા ટી સમયમાં તે પાય ડી સ્ક્વેર સરેરાશ v ડેલ્ટા ટી કદ આંતરે છે. કદ એટલે એ એલ થાય, એરિયા એટલે પાય ડી સ્ક્વેર, અને સરેરાશ ઝડપ v ડેલ્ટા ટી એટલે લંબાઈ થાય એ એલ. એટલે કદનું આપણે સૂત્ર યાદમાં પહેલાં કદ આટલું કદ આંતરે છે, જેમાં આવેલો કોઈ પણ અણુ એની સાથે અથડાશે. એટલે આપણે આકૃતિમાં જોઈ લઈએ કે જે આટલા કદમાં રહેલા અણુઓ, એની અંદર રહેલા અણુઓ આપણા પ્રતિનિધિ અણુ સાથે અથડાશે. આનું જે કદ આપણે લેવું છે, કદ એટલે એ એલ, એરિયા એટલે આનો શું પાય ડી સ્ક્વેર, અને એલ એટલે v બાર ડેલ્ટા ટી. આટલા કદમાં રહેલા અણુઓ સાથે આપણો ડી વ્યાસનો જે આપણો અણુ લીધો છે, સ્વીકાર્યો છે, એ અણુ આ ગતિ દરમિયાન આટલું અંતર જે કાપે છે v બાર ડેલ્ટા ટી દરમિયાન આ અણુઓ સાથે અથડાશે. એટલે જે નળાકાર લીધો છે એ નળાકારનો લંબાઈ જે છે v બાર ડેલ્ટા ટી, અને એનું ક્ષેત્રફળ છે પાય ડી સ્ક્વેર. ડી એ આ અણુનો વ્યાસ છે. એટલે આ જે નળાકાર સ્વીકાર્યો છે એ નળાકારનું ક્ષેત્રફળ પાય ડી સ્ક્વેર થશે. બરાબર છે. હવે જોઈએ, પાય ડી સ્ક્વેર v બાર ડેલ્ટા ટી કદ આંતરે છે, જેમાં આવેલો કોઈ પણ અણુ તેની સાથે અથડાશે. જો એકમ કદમાં રહેલા અણુની સંખ્યા n હોય તો ડેલ્ટા ટી સમયમાં આપણે n વડે n પાય ડી સ્ક્વેર એવરેજ ઓફ v ડેલ્ટા ટી અથડામણ અનુભવશે. આપણો જે અણુ છે કેટલી અથડામણ અનુભવે ડેલ્ટા ટી સમયમાં? n પાય ડી સ્ક્વેર એવરેજ ઓફ v ડેલ્ટા ટી. એટલે કદને આપણે n વડે ગુણી નાખ્યા, આટલી અથડામણો અનુભવશે. આથી અથડામણનો દર એટલે એકમ સમય લઈએ, ડેલ્ટા ટી એક એકમ લઈએ તો n પાય ડી સ્ક્વેર એવરેજ ઓફ v, એટલે કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય, જેને ટાઉ સિમ્બોલ આપીએ, 1/n પાય એવરેજ ઓફ v ડી સ્ક્વેર થશે. બે ક્રમિક અથડામણો વચ્ચેનું સરેરાશ અંતર જે સરેરાશ મુક્ત પથ L કહેવાય છે. તેથી L બરાબર એવરેજ ઓફ v ઇન્ટુ ટાઉ, એવરેજ ઓફ v ઇન્ટુ ટાઉ થશે. એટલે ગુણી આપણે એવરેજ ઓફ v, આગળનું સૂત્ર છે ટાઉનું સૂત્ર આ છે 1/n પાય એવરેજ ઓફ v ડી સ્ક્વેર. એને આપણે ટાઉ અને એવરેજ ઓફ v વડે ગુણતા n/પાય ડી સ્ક્વેર. એટલે એવરેજ ઓફ v જે છે કેન્સલ થશે અને આપણે સૂત્ર આવશે 1/n પાય ડી સ્ક્વેર આપણું સૂત્ર આવશે. હવે આ ગણતરીમાં બીજા અણુઓ સ્થિર છે તેમ આપણે માન્યું છે, પરંતુ ખરેખર તો બધા જ અણુઓ ગતિમાં હોય છે. તેથી અથડામણનો દર
અણુઓના સાપેક્ષ વેગ VR રિલેટિવ સ્પીડ કહીએ સાપેક્ષ વેગ પરથી મેળવી શકાય. તેથી એવરેજ વીની જગ્યાએ આપણે સાપેક્ષ વેગ VR લખવો જોઈએ. એટલે વીની જગ્યાએ આપણે શું લખવો જોઈએ? VR લખવો જોઈએ. એટલે વધુ ચોકસાઈ પરથી આપણે એમ કહીએ L બરાબર 1/√2n πd² સૂત્ર આવે. એટલે આપણું સૂત્ર આ પ્રમાણે આવ્યું 1/n πd². પણ સાપેક્ષ વેગને લીધે એ અણુ અથડામણની સંખ્યા પહેલાં કરતાં ઘટી જાય એટલે આપણે અહીંયા સરેરાશના ગણિતનો ઉપયોગ કર્યો અને એ સૂત્ર આપણે મેળવ્યું છે L બરાબર √2n πd² આપણું આ સૂત્ર થશે. હવે આખા થિયરીનું હું સમરાઇઝેશન કરું છું. બરાબર ધ્યાન આપજો કે થિયરીમાં આપણે શું જોઈ ગયા એની વાત કરી દઈએ કે ગતિવાદમાં આપણે વાયુની વર્તણૂકનો અભ્યાસ કર્યો છે. નંબર 1 એમાં એક વાયુ માટે 2 વસ્તુ સ્વીકારી આપણે કે વાયુના અણુ ખૂબ જ ઝડપથી ગતિ કરે. આંતર અણુબળ અવગણ્યા છે. જ્યાં સુધી અણુ અથડાય નહીં ત્યાં સુધી આંતર અણુબળ લાગતા નથી. એટલે અણુઓને ફક્ત રેખીય ગતિ જ હોય કેમ કે બળ લાગતું નથી. જ્યારે અથડામણ થાય ત્યારે ક્ષણિક બળ લાગે. અથડામણ પછી એની દિશા બદલાય. રાઈટ, સરેરાશ ગુણધર્મ નથી બદલાતા. એટલે આદર્શ વાયુનો અણુ રેખીય ગતિ કરે એ બાબત આપણે જોઈ. આદર્શ વાયુની આપણે વ્યાખ્યા આપી. એમાં મેઇન આદર્શ વાયુઅવસ્થા સમીકરણ યાદ રાખવાનું PV બરાબર μRT એ મુખ્ય આપણું સમીકરણ છે. મ્યુ બરાબર n/Na અને m/m0 યાદ રાખવાનું અને એના જુદા જુદા સ્વરૂપો આપણે યાદ રાખવાના છે. આ સમીકરણ પરથી વાયુના નિયમો શું કહ્યું છે? PV બરાબર μRT. P એટલે દબાણ, V એટલે કદ, T એટલે તાપમાન. તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ શું કામ કર્યું કે કોઈ પણ 2 ભૌતિક રાશિ વચ્ચે સંબંધ રાખ્યો. બીજી ભૌતિક રાશિ અચળ હોય એટલે આપણે બોયલનો નિયમ ભણી ગયા, ચાર્લ્સનો નિયમ આવે, ગેલ્યુશકનો નિયમ આવે. એ દરેક નિયમનું જે પાલન કરે એને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહેવાય. હંમેશા આપણો કોઈ પણ વાસ્તવિક વાયુ લઈએ એ વાસ્તવિક વાયુ ક્યારે આદર્શ વાયુની માફક વર્તે તો આ નિયમોના આધારે આપણે ગણિતમાં આલેખ દોર્યા. આલેખના આધારે આપણે નક્કી કર્યું કે નીચા દબાણે અને ઊંચા તાપમાને હંમેશા વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે છે. આ એક બહુ જ મહત્ત્વનો આપણા માટે મુદ્દો છે. પછી આપણે તાપમાનનું ગતિક અર્થઘટન કર્યું. તાપમાનનું ગતિક અર્થઘટન એટલે કે ગતિક એટલે ગતિ ઉર્જા. એવરેજ ઓફ 1/mv² બરાબર 3/2 kBT કહ્યું. કોઈ પણ અણુની સરેરાશ ગતિ ઉર્જા એ ફક્ત તાપમાન પર આધાર રાખે. કોઈ પણ 2 તમે વાયુઓ લો, આપણે સ્વાધ્યાયમાં આવશે દાખલો કહીશું. કોઈ પણ 2 વાયુઓ હોય જો તાપમાન સરખું હોય તો એની જે સરેરાશ ગતિ ઉર્જા એ સમાન હોય. એક અણુ માટે એવરેજ ઓફ 1/mv² 3/2 kBT આવે. એક મોલ લઈએ તો એવરેજ ઓફ 1/m0v² બરાબર 3/2 RT આવે. બરાબર ધ્યાન આપો. એક મોલ તો 3/2 RT આવે. એક અણુ તો 3/2 kBT આવે. એટલે વાયુ માટે આપણે 2 અચળાંકો પણ યાદ રાખીએ. વાયુનો અચળાંક R કહેવાય. એનું મૂલ્ય છે 8.314 જૂલ પર મોલ કેલ્વિન. એ એક મોલનો અચળાંક છે. સાદી ભાષામાં કહીએ એક મોલનો અચળાંક છે. એ આરને Na વડે ભાગીએ. એવોગાડ્રો અંક જે છે 6.02 × 10⁻³ અણુ પર મોલ. તો એ જે છે એ બોલ્ટ્ઝમેનનો અચળાંક આવે KB. એની વેલ્યુ છે 1.38 × 10⁻23 જૂલ પર કેલ્વિન. હવે આમ એકચ્યુઅલી જૂલ પર અણુ કેલ્વિન, પણ અણુ આપણે નથી બોલતા એકમમાં. જૂલ પર કેલ્વિન એટલે બેઝિકલી KB એક અણુનો અચળાંક છે અને આ એક વાયુનો અચળાંક છે. એને એક એવોગાડ્રો અચળાંક છે. આ 3 વસ્તુ આપણે યાદ રાખીશું. પછી આપણે ઉર્જાના સમવિભાજનનો નિયમ લીધો કે દરેક માટે ઉર્જા સમાન રીતે વહેંચાયેલી છે. રેખીય ગતિ હોય, ચાક ગતિ અને કંપન ગતિ એની વાત કરી. પછી વાયુની ઉષ્મીય ક્ષમતા વિશેની વાત કરી. એક પરમાણિક, દ્વિપરમાણિક, પછી પાણી માટે અને ઘન પદાર્થ માટે પણ વાત કરી. અને છેલ્લે આપણે અણુનો સરેરાશ મુક્ત પદ L બરાબર √Tn πd² આપણે આ સૂત્ર મેળવ્યું. હવે નેક્સ્ટ સેક્શનમાં એ રીતે લઈ જઈશ કે દાખલા તરફ હું લઈ જઈશ. કોઈ પણ પ્રકરણના તમે દાખલા જ્યારે જોતા હો ત્યારે યાદ રાખવાનું, એના સૂત્રો યાદ રાખો કે કયા ટોપિકમાં કયા સૂત્રો આવે છે. એ સૂત્ર વાઇઝ આપણે દાખલા આવે. દાખલાના આમ 2 પ્રકાર પડે. એક સૈદ્ધાંતિક થિયરિકલ દાખલો હોય, બીજો આંકડાકીય દાખલો હોય. થિયરિકલ દાખલો હોય થિયરી પ્રમાણે ગણવાનું આવે. કોઈ કોન્સેપ્ટ હોય, સિદ્ધાંત હોય. આંકડાકીય દાખલામાં હંમેશા તમારે સૂત્ર યાદ રાખવાનું. બરાબર વાંચો. કઈ વસ્તુ આપી છે, એ કઈ વિગત આપી છે. ભૌતિક રાશિનો સિમ્બોલ આવડવો જોઈએ, એનો એકમ આવડવો જોઈએ અને બધાના એકમ એક સરખા હોવા જોઈએ. એટલે એક જ પદ્ધતિ MKS હોય તો MKS, CGS હોય તો CGS પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. શું શોધવાનું એ સૂત્ર પરથી આપણે દાખલો કરી શકાય. એટલે આંકડાકીય દાખલો હોય એ બહુ સહેલો હોય. 2 કે 3 સ્ટેપમાં એ દાખલો પૂરો થતો હોય. એટલે હવે પછી જે આપણે લઈશું એ દાખલાકીય લઈશું. તમે બુક ખોલજો, હું બોલીશ
આપીશ એ પ્રમાણે દાખલો જોઈશું અને અહીંયા હું તમને સોલ્વ કરાવીશ. આપણે ટેટ પર જઈએ. દાખલામાં પહેલું લઈએ છીએ ઉદાહરણ 13.1. હું રકમ વાંચું છું, બરાબર ધ્યાન આપજો. પાણીની ઘનતા 1000 કિલોગ્રામ મીટર/-3 છે. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અને એક વાતાવરણના દબાણે પાણીની બાષ્પ ઘનતા 0.6 kg/-3. અણુના કદ અને તેમની કુલ સંખ્યાના ગુણાકારને આણ્વિક કદ કહે છે. વ્યાખ્યા આપી આણ્વિક કદની. ઉપર આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં રહેલ પાણીની બાષ્પ માટે આણ્વિક કદ અને એને ઘેરાયેલા કુલ કદનો ગુણોત્તર ગણો. એટલે આપણે ડેટામાં જોઈને શું આપ્યું છે કે પાણીની ઘનતા 1000 કિલોગ્રામ/મીટર ક્યુબ છે. આ ખાસ યાદ રાખજો. CGSમાં પાણીની ઘનતા 1 ગ્રામ/સેમી ક્યુબ કહેવાય. તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, તાપમાન 1 વાતાવરણ દબાણ આપ્યું છે અને પાણીની બાષ્પ ઘનતા 0.6 કિલોગ્રામ/મીટર ક્યુબ આપ્યું છે. આપણે અહીંયા શોધવાનું શું છે? એટલે પાણીની બાષ્પ માટે આણ્વિક કદ અને એને ઘેરાયેલા કુલ કદનો જે ગુણોત્તર શોધવાનો છે. આણ્વિક કદ અને કુલ કદનો ગુણોત્તર લેવાનો છે. તો ઉકેલમાં જોઈએ, આપણે એનું સોલ્યુશન લઈએ છીએ. નંબર 1, પાણીના જથ્થાની અને પાણીના અણુઓની ઘનતા સરખી હોય છે. પાણીનો જથ્થો લઈએ અથવા પાણીના અણુઓ લઈએ, એની ઘનતા એક સરખી હોય છે. હવે પ્રવાહી સ્વરૂપમાં લઈએ, આણ્વિક કદ ભાગ્યા કુલ કદ, જે અણુનું કદ અને કુલ કદ એનો ગુણોત્તર એક જ કહેવાય. રાઈટ? આ પ્રમાણે આપણે યાદ રાખીશું. આણ્વિક કદ અને કુલ કદ એ એક છે. નંબર 2 લઈએ. પ્રવાહીમાંથી બાષ્પમાં કદ વધે છે, તેથી ઘનતા ઓછી હોય, કારણ કે કદ અને ઘનતા વ્યસ્ત પ્રમાણમાં છે. ઘનતા બરાબર દર ભાગ્યા કદ. એટલે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતાં કદ વધે છે, તેથી ઘનતા ઓછી હોય છે. હવે આણ્વિક કદ ભાગ્યા કુલ કદ લઈએ. આણ્વિક કદ ભાગ્યા કુલ કદ તો બરાબર પાણીની ઘનતા ભાગ્યા બાષ્પની ઘનતા. દર કેન્સલ થઈ જશે એટલે આપણે વ્યસ્ત લીધું. પાણીની ઘનતા ભાગ્યા બાષ્પની ઘનતા એટલે 1000 ભાગ્યા 0.6. આપણે સાદરૂપ આપી દઈએ તો 1/6 × 10⁻⁴ = 1.67 × 10⁻³ થાય. એટલે આણ્વિક કદ અને કુલ કદનો ગુણોત્તર આટલો થાય. ગુણોત્તર છે એટલે કદ એકમ નીકળી જાય અને કદ એટલે જે ઘનતા લીધી આપણે પાણીની બાષ્પ માટે અણુનું કદ અને કુલ કદ. એટલે પાણીની ઘનતા ભાગ્યા શું લીધું? બાષ્પની ઘનતા. એનો ગુણોત્તર 1.63 × 10⁻³ આવે છે. એ આ રીતે તે દાખલા ઉદાહરણ નંબર 13.1 પૂરો થાય છે. હવે બીજો લઈએ ઉદાહરણ નંબર 13.2. ઉદાહરણ આગળનું ચાલુ રાખવાનું. ઉદાહરણ 13.1માં આપેલ માહિતી પરથી પાણીના અણુનું કદ મેળવો. હવે અહીંયા આપણે આગળની માહિતી લેવાની છે, એના પરથી પાણીના અણુનું કદ મેળવવાનું છે. પાણીના એક અણુનું કદ બરાબર દર ભાગ્યા ઘનતા. એક છે કદ એટલે દર ભાગ્યા ઘનતા, એવું આપણે યાદ રાખીશું. એક અણુનું પાણીનો એક અણુનું કદ તો એક અણુનું દર ભાગ્યા એક અણુની ઘનતા. હવે 1 મોલ પાણીનું દર H2O માટે 2 + 16, હાઇડ્રોજન માટે 2 ગ્રામ લઈએ, O માટે 16, 2 + 16 ગ્રામ એટલે 18 ગ્રામ થાય. એને આપણે MKSમાં લઈ જઈશું, 1000 વડે ભાગીશું એટલે 0.018 કિલોગ્રામ આવે. જેમાં એવોગાડ્રો અંક જેટલા એટલે 6.023 આપણે રાઉન્ડ અબાઉટ લઈ શકીએ. 6 × 23 અણુઓ હોય એટલે એક અણુ દર બરાબર આખા 0.018. એક અણુનું મારે દર શોધવું છે એટલે કુલ લઈએ. એક મોલ માટે 0.018 ભાગ્યા કુલ અણુની સંખ્યા 6 × 10⁻23. આનું આપણે સાદરૂપ બતાવ્યું છે. 10⁻23 ઉપર લઈ જઈએ તો 10⁻23 અને આનું સાદરૂપ થશે 0.003 એટલે 3 × 3 × 10⁻26 કિલોગ્રામ થાય. એક અણુ દર આપણે અત્યારે શોધ્યું. હવે આપણે એક અણુની ઘનતા જોવાની છે. આગળ ધ્યાન આપજો. પ્રવાહી અવસ્થામાં પાણીના અણુઓ ઘણા નજીક ગોઠવાયેલા છે, તેથી પાણીના અણુની ઘનતા બરાબર પાણીના જથ્થાની ઘનતા કહેવાય. એ છે 1000 કિલોગ્રામ/મીટર ક્યુબ. ફરીથી પ્રવાહી અવસ્થામાં પાણીના અણુઓ ઘણા નજીક ગોઠવાયેલા છે, એકબીજાની નજીક છે, તેથી પાણીના અણુની ઘનતા પાણીના જથ્થાની ઘનતા નક્કી હોય 1000 કિલોગ્રામ/મીટર ક્યુબ. એટલે પાણીના એક અણુનું કદ બરાબર લઈએ આપણે કે દર ભાગ્યા કદ થશે. એટલે રાઈટ, એટલે દર આપણે આગળ એક દર શોધ્યું હતું 3 × 10⁻26 kg. રાઈટ, 3 × 10⁻26 / 1000 એટલે સાદરૂપ આપતા 3 × 10⁻29 મીટર ક્યુબ આવે છે.
હવે કદ એક અણુનું કદ છે એટલે ગોળા સ્વરૂપે સ્વીકારીએ તો એનું કદ થાય 4/3 પાય r³ 4/3 પાય r³ બરાબર 3 × 10⁻29 તો r³ બરાબર 9/4 પાય × 10⁻29 તો 9/4 પાયનું આપણે સાદુરૂપ આપીએ તો 0.7166 × 10⁻29 એકમાં મૂકતા એક દશાંશ ચિહ્ન પછી રકમ મૂકતા 7.166 × 10⁻30 રાઉન્ડ અબાઉટ કેને કહી લખી શકાય 8 × 10⁻30 મીટર³ અને એનું ઘનમૂળ શોધતા r રાઉન્ડ અબાઉટ 2 × 10⁻10 મીટર અને એંગસ્ટ્રોમમાં ફેરવીએ તો આને રાઉન્ડ અબાઉટ 2 એંગસ્ટ્રોમ થાય. એટલે આપણે દાખલામાં એક અણુનું કદ શોધવાનું છે. એમાં પહેલાં આગળના દાખલામાંથી આપણે દળ લીધું 3 × 10⁻26 ભાગ્યા 1000 એમ 3 × 10⁻26 કદ મળે. કદ પરથી આપણે એ અણુની આપણે ત્રિજ્યા મળી. આ બરાબર શું છે રાઉન્ડ અબાઉટ 2 એંગસ્ટ્રોમ છે. એ આગળ હવે ઉદાહરણ નંબર 13.3 ત્રીજું ઉદાહરણ જોવાનું છે. રકમ વાંચું છું. પાણીના અણુઓ વચ્ચેનું અંતર એટલે આંતર અણુઓ વચ્ચેનું અંતર સરેરાશ અંતર કેટલું છે? અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? ઉદાહરણ 13.1 અને 13.2ની માહિતીનો ઉપયોગ કરો. એટલે આપણને આગળના દાખલાનો આપણે ઉપયોગ કરવાનો છે. સમાન દળના વરાળ સ્વરૂપનું કદ પાણીના પ્રવાહી સ્વરૂપ કરતાં 1.67 × 10⁻³ ઘણું છે. 1.67 × 10⁻³ ઘણું છે. એ આપણે આગળનો દાખલો બતાવું એટલે તમને ખ્યાલ આવશે. લખ્યું છે આણ્વિક કદ ભાગ્યા કુલ કદ આપણે મેળવ્યું છે 1.67 × 10⁻³ એટલે આપણે આ વિધાન કરી શકીએ કે સમાન દળનો વરાળ લઈએ, વરાળનું કદ અને પાણીના કદ સ્વરૂપના કદ કરતાં 1.63 × 10⁻³ ઘણું છે. દરેક અણુને કદનો વધારો તેટલા જ પ્રમાણ મળે, તેથી કદ 10⁻³ ગણું વધે. હવે આપણે કહીએ ત્રિજ્યા v બરાબર 4/3 પાય r³ એટલે ત્રિજ્યા પ્રપોર્શનલ v⁻⁻⁴ એ ત્રિજ્યા 10 ગણી વધે. કારણ કે 10⁻³ છે એનું ઘનમૂળ લઈએ તો ત્રિજ્યા 10 ગણી વધે. એટલે શરૂઆતની 2 એંગસ્ટ્રોમ હતી, 10 × 2 એંગસ્ટ્રોમ એટલે 20 એંગસ્ટ્રોમ થાય અને એમની વચ્ચેનું સરેરાશ અંતર 2 ટાઈમ લઈશું 2 × 20 એટલે 40 એંગસ્ટ્રોમ થશે. એટલે આ રીતે બે પાણીના અણુ વચ્ચેનું સરેરાશ અંતર 40 એંગસ્ટ્રોમ થશે. ફરીથી જોઈએ તો કે આના પરથી એમ કહી શકાય કે કદ આપણે મેળવ્યું કે વરાળ સ્વરૂપનું કદ પ્રવાહી કરતાં 1.67 × 10⁻³ ઘણું છે. લગભગ 10⁻³ ગણું થાય. એ ત્રિજ્યા છે, ત્રિજ્યા 2 ગણી થશે એટલે 20 એંગસ્ટ્રોમ આવશે અને સરેરાશ અંતર એ 40 એંગસ્ટ્રોમ જેટલો આવશે. આપણે હવે ઉદાહરણ નંબર 13.4 હું રકમ વાંચું છું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. એક પાત્રમાં 2 અક્રિયાશીલ વાયુઓ રહેલા છે. અક્રિયાશીલ વાયુ એની વચ્ચે કોઈ પ્રક્રિયા ના થાય એવા વાયુઓ છે. નિયોન એક પરમાણિક અને ઓક્સિજન દ્વિપરમાણિક. એક પરમાણિક છે નિયોન એની અને ઓક્સિજન O2 દ્વિપરમાણિક છે. તેમના આંશિક દબાણનો ગુણોત્તર 3:2 છે. રેશિયો છે 3/2 અથવા 3:2 છે. તો નંબર 1 અણુની સંખ્યા, નંબર 2 પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર મેળવો. નિયોનનું પરમાણુ દળ એની બરાબર 20.2 U, ઓક્સિજનનું O2નું દળ 32.0 U છે. U એટલે દ્રવ્યમાનનો એકમ છે જેને યુનિફાઈડ માસ પણ કહેવામાં આવે છે. હવે બંને વાયુઓ માટે V અને T સમાન છે. V અને T આપણે બે સમાન છે. તો P1/P2 બરાબર 3/2 આપણે યાદ રાખીશું. P1/P2 3/2 જે આપણને આપેલી વિગત છે, આપેલો ડેટા છે. આપણે આગળ લઈએ. નંબર 1 PV બરાબર μRT. PV બરાબર μRT છે, રાઈટ. તો P બરાબર મ્યુ એટલે આપણે કહ્યું N/Na મૂકતા તો N/NaRT. હવે અહીંયા કહીશું P proportional to N. આપણે કહ્યું કે V આગળનામાં કહ્યું કે V ને T સમાન છે. આગળના જે ડેટામાં V ને T સમાન છે. V ને T સમાન છે એટલે V ને T આપણે કેન્સલ કરતા P proportional to N આવે. P proportional to N આવે એટલે P1/P2 એટલે N1/N2. આગળ ડેટા આપ્યો છે P1/P2 3/2 છે એટલે N1/N2 બરાબર શું આવે 3/2. હવે જો આના પરથી કહી શકીએ P proportional to મ્યુ તો P1/P2 = μ1/μ2
અને P1/P2ની વેલ્યુ આપણે 3/2 છે જ, એટલે μ1/μ2 એ રેશિયો પણ 3/2 આવે. એટલે આ પ્રમાણે બે અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધ્યો, N1/N2 શોધ્યો, અને એનો જે પરમાણુ પાત્રમાં નિયોન ઘનતાનો ગુણોત્તર આવી જાય છે, μ1/μ2 3/2 આવે છે. એ એક્ઝામ્પલ પૂરો થાય છે આપણો. હવે એને આગળ આપણે રેશિયો શોધો છે, રાઈટ. હવે મારે આગળ લેવાનું છે ઘનતાનો ગુણોત્તર લેવાનો છે, રાઈટ. એટલે પહેલો P1/P2 3/2, μ1/μ2 3/2. હવે ઘનતા મારે લેવી છે. ઘનતા એટલે ρ1, ρ એટલે દર ભાગ્યા કદ, તો ρ1/ρ2 એ સેકન્ડ પોઈન્ટ આપણે લઈએ છીએ m1/v/m2/v. એટલે એવી સમાન છે, એટલે m1/m2 આવે, m1/m2. હવે m1/m2 એટલે આપણે કહ્યું m એટલે μm0, તો μ1 m01 ડિવાઇડ બાય μ2 m02, μ1/μ2 3/2. MO1નું વેલ્યુ આપી છે 20.2 અને MO2ની 32 છે, 9.468, અને સાદુરૂપ આપીએ તો 0.947 આવે. ગુણોત્તર છે એટલે ગુણોત્તરને એકમ હોય નહીં. એક વખત ફરીથી રિવાઇઝ કરું છું, ધ્યાન આપજો બરાબર. આપણે જે ડેટા આપ્યો છે એ ડેટામાં P1/P2 આપ્યો છે. P1/P2 એ 3/2 છે, તો P1/P2 પરથી N1/N2 શોધવાનું. કેમ કે આપણે ઘનતા જોઈએ છીએ. ઘનતા એટલે દર ભાગ્યા કદ. ધ્યાન આપો. દર એટલે m એ પહેલાં માટે m1/v, v સમાન છે m2/v એટલે m1/m2, અને m1/m2 એટલે μ1 m01 μ2 m02. કેમ કે માસ m એટલે મોલની સંખ્યા ઇન્ટુ m0 એક મોલનું દ્રવ્યમાન, રાઈટ. એટલે આપણે બે વસ્તુ શોધવા છે. μ1/μ2નો રેશિયો શોધવાનો છે, અને m01 m02 ડેટા તો આપણે આપ્યો છે. μ1/μ2 શોધવા માટે આપણે આ રીતે કર્યું કે P1/P2 બરાબર N1/N2, એટલે N1/N2 3/2 આવે છે, અને P પ્રપોર્શનલ μ એના પરથી μ1/μ2 3/2 આવે છે. એટલે આપણો ડેટા જે છે એ આવી ગયો. μ1/μ2 પણ 3/2 છે. આપેલી વિગત ડેટા આપેલો છે, માસ જે એક પરમાણિક અને જે દ્વિપરમાણિકનું દ્રવ્યમાન આપ્યું છે એના પરથી આપણે ઘનતાનો ગુણોત્તર આવે 0.947. એટલે આ રીતે સૂત્રનો અહીંયા સમન્વય કર્યો છે, અને એ પ્રમાણે આપણે આનું યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ સ્વાધ્યાયનો દાખલો જોવાનો છે 13.1. રકમ વાંચું છું, બરાબર ધ્યાન આપજો. STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહેવાય, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત તાપમાન આપણે 273 કેલ્વિન લઈએ છીએ, દબાણ એક વાતાવરણ લઈએ છીએ, રાઈટ, 180 કહીએ. STPA ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલા વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઓક્સિજન અણુનો વ્યાસ 3 એંગસ્ટ્રોમ લો. અહીંયા બે કદનો ગુણોત્તર, એક મોલર કદ અને વાસ્તવિક ઘેરાયેલા કદનો ગુણોત્તર શોધવાનો છે. ચાલો, હવે અણુનો વ્યાસ આપે D બરાબર 3 એંગસ્ટ્રોમ છે. હવે એંગસ્ટ્રોમને આપણે મીટરમાં લઈ જઈએ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર, એટલે 10⁻10 વડે ગુણતા 3 × 10⁻10 મીટર. વ્યાસ પરથી ત્રિજ્યા મળે, 2 વડે ભાગતા 1.5 × 10⁻10 મીટર. આ આપણે અણુની ત્રિજ્યા આવી ગઈ. વાયુના એક અણુનું કદ મારે લેવું છે. એક અણુનું કદ એટલે 4/3πRQ. અણુ ગોળા સ્વરૂપે સ્વીકારીએ, એની ત્રિજ્યા r છે, એટલે ગોળાની ત્રિજ્યા થાય નાના ગોળા સ્વરૂપે છે 4/3πRQ. હવે એક મોલમાં અણુની સંખ્યા, તો એક મોલમાં Na હોય એની વેલ્યુ પણ જાણીએ છીએ આપણે 6.023 × 10⁻23. એટલે એક મોલના અણુનું વાસ્તવિક કદ, એટલે એક મોલ વડે આને ગુણી નાખ્યા, એક અણુના કદને મોલ વડે ગુણીએ તો 4/3πRQ, અને એક મોલની વેલ્યુ છે 6.023 × 10⁻23. આગળ આપણે આરની કિંમત મૂકીશું. આરની આગળ કિંમત હતી 1.5 એંગસ્ટ્રોમ, એટલે આરની વેલ્યુ હતી 1.5 × 10⁻10 મીટર. એ કિંમત મૂકીએ તો એક મોલ અણુઓનું વાસ્તવિક કદ 85.1 × 10⁻7 એકમ છે મીટર ક્યુ આવે. એક મોલ અણુનું વાસ્તવિક કદ એટલે કે એક અણુનું કદ ગુણ્યા એક મોલમાં અણુની સંખ્યા. બસ, એક અણુનું કદ એટલે 4/3πRQ. આરની વેલ્યુ આપણે મૂકવાની છે. બીજું છે STPA વાયુનું મોલર કદ આટલું છે 22.4 × 10⁻23 મીટર ક્યુ. એટલે હવે આપણે ગુણોત્તર શોધવાનું છે. જવાબ શોધવા માગીએ છીએ વાસ્તવિક કદ ભાગ્યા મોલર કદ. જે વાસ્તવિક કદ આપણે શોધ્યું 85.1 × 10⁻7, અને મોલર કદ છે 22.4 × 10⁻3. સાદુરૂપ આપીએ તો 3.799 × 10⁻4 એકમ આવે નહીં. એટલે પહેલાં આપણે જે શોધવાનું છે યાદ રાખીએ. ધારો કે તો જે STPA
ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલા વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. મોલર કદ અને વાસ્તવિક કદ. મોલર કદ અને વાસ્તવિક કદ એ ગુણોત્તર આપણે લીધું. પહેલાં વાસ્તવિક કદ લીધું. વાસ્તવિક કદ ભાગ્યા મોલર કદ. મોલર કદ તો આપણે જાણીએ છીએ. MKS માટે 22.4 × 10⁻³ વાસ્તવિક કદ મેળવવું છે. શોર્ટમાં કહી એક મોલ અણુનું વાસ્તવિક કદ એટલે એક અણુનું કદ ગુણ્યા એવોગાડ્રો નંબર. એને વાસ્તવિક કદ કહેવાય. અને આ રીતે સિમ્પલ પણ તમે યાદ રાખી શકો શોર્ટ મેથડથી કે મોલર કદ આપ્યું છે. વાસ્તવિક કદ એક મોલ વાયુનું હોય તો એક અણુનું કદ 4/3 πRQ × 6.023 × 10⁻23 આટલો ગુણોત્તર એનો આવે છે. એને એકમ હોય નહીં. બીજો દાખલો લઈએ આપણે આગળ. સ્વાધ્યાયનો 13.2 હું રકમ વાંચું છું. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો. પ્રમાણભૂત તાપમાન અને દબાણે એટલે આપણે આગળ કોઈ પ્રમાણભૂત તાપમાન STP કહેવાય. એમાં એક વાતાવરણ દબાણ આપ્યું છે અને દબાણ 0 ડિગ્રી સેલ્સિયસ કહી દીધું છે. એક મોલ જેટલા કોઈ પણ આદર્શ વાયુ દ્વારા ઘેરાયેલા કદને મોલર કદ કહે છે. દર્શાવો કે તે 22.4 લિટર છે. એકચ્યુઅલી તાપમાન આપણે જે STP 273 કેલ્વિન લેવું પડે. તો ફરતી STP એટલે P બરાબર વાતાવરણ એક વાતાવરણ એક જેટલી વેલ્યુ છે 1.013 × 10⁵ Nm/m² અથવા Nm-2 અથવા પાસ્કલ પણ કહેવાય. એટલે આપણો આ જે એકમ છે SI પદ્ધતિમાં ફેરવવાનું. STP એ દબાણ એક વાતાવરણ છે એ વાતાવરણને Nm/m²માં ફેરવો. તો એની ફોર્મ્યુલા છે કન્વર્ઝન છે 1.013 × 10⁵. તાપમાન છે આપણે 273 કેલ્વિન લેવાનું. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિનમાં થશે 273 કેલ્વિન થશે. એક મોલ છે મ્યુ બરાબર 1 મોલ અને આની વેલ્યુ અચળાંક જાણીએ છીએ 8.31 J/mol/Kelvin અથવા જૂલ mol-1 K-1. એટલે STP એ પ્રેશર આપણે જાણીએ છીએ, ટેમ્પરેચર જાણીએ છીએ, એક મોલ વાયુ છે અને વાયુ અચળાંક આ જાણીએ છીએ. વીનું આપણને સૂત્ર મળશે PV બરાબર μRT. આ સમીકરણ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહેવાય. PV બરાબર μRT. આપણે V શોધવાનું છે એટલે Vને હું સૂત્ર કરતાં બનાવું છું. તો V બરાબર μRT/P. મ્યુ એક મોલ છે એક, આની વેલ્યુ 8.31 T 273 કેલ્વિનમાં છે અને દબાણ જે છે 1.01 × 10⁵. આપણે દરેક પદનું જે સાદુકરણ બતાવીશું, સિમ્પ્લિફાય કઈ રીતે થાય છે. 10⁵ તો 10⁻⁵ અને કેલ્ક્યુલેટર શોધતા 2239.5 અને 20 આપણે જવાબ 22.4 લિટર આપણે જવાબ હોવો જોઈએ. આપણે આને કન્વર્ઝન કરીએ 22.39 × 10⁻³ તો રાઉન્ડ અબાઉટ કે 22.4 × 10⁻³ મીટર ક્યુબ પછી લીટરમાં જવાનું. જે આ જે સ્ટાન્ડર્ડ વેલ્યુ આપણને યાદ હોવી જ જોઈએ કે એને જવાબ આપ્યો છે કે 22.4 લિટર છે. STP એ પ્રમાણભૂત તાપમાનને દબાણે એક મોલ વાયુ કોઈ પણ એક મોલ વાયુ લઈએ તો હંમેશા યાદ રાખીએ એ વાયુના કદને મોલર કદ કહેવાય અને એનું મૂલ્ય છે 22.4 લિટર છે. એટલે આ VSQ માટે પણ આપણે એક આ પોઈન્ટ યાદ રાખવાનો કે STP એ એક મોલ વાયુ લઈએ આદર્શ વાયુ હોય રાઈટ તો એક મોલ માટે જે ઘેરાયેલું કદ એને મોલર કદ કહેવાય અને મોલર કદ 22.4 લિટર છે. એ આપણે PV બરાબર μRT સૂત્ર પરથી શોધવાનું. કદને સૂત્ર કરતાં બનાવીએ, યાદ રાખીએ કે એકમ મીટર ક્યુબ આવે છે અને પછી એને લીટરમાં લઈ જવાનું. ફિઝિક્સમાં આપણે મીટર ક્યુબમાં જ આવે MKS કે SI પદ્ધતિ મુજબ અને પછી એને 22.4 આપણે લીટરમાં લઈ ગયા. એટલે આ એક VSQ માટે યાદ રાખીશું. STP એ જે મોલર કદ છે 22.4 લિટર છે. વિદ્યાર્થી મિત્રો આગળ મેં સેક્શન 1માં સમજાવેલું એ પ્રમાણે કે સ્વાધ્યાય 13.3માં બે અલગ તાપમાને 1.00 × 10⁻³ કિલોગ્રામ ઓક્સિજન વાયુ માટે PV/T વિરુદ્ધ Pનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. ધ્યાન આપો. આલેખ જે સૈદ્ધાંતિક આગળ આલેખ હતો PV બરાબર μRT તો PV/નો આલેખ હતો. અહીંયા આલેખ શાનો છે? PV/T વિરુદ્ધ Pનો આલેખ છે. રાઈટ આકૃતિ આ આલેખ છે YX પર PV/T એટલે PVનો એકમ જૂલ અને તાપમાન કેલ્વિન -1 અને Pનો એકમ છે. આ બે આલેખ બતાવે T1 અને T2. હવે આમાં આ આલેખના આધારે જુદા જુદા પ્રશ્નો પૂછ્યા છે. આપણે બરાબર ધ્યાન આપીશું. બરાબર આ જે ડોટ લાઇન છે આપણે જાણીએ છીએ આદર્શ વાયુ માટે છે. હવે કયો પ્રશ્ન છે આપણે વિચારીશું. ત્રુટક વક્ર શું દર્શાવે છે? હવે જોઈએ કે આ ત્રુટક વક્ર શું દર્શાવે છે. આદર્શ વાયુની વર્તણૂક બતાવે છે. આદર્શ વાયુ માટે હંમેશા એ X અક્ષને સમાંતર હોય એટલે એનો આપણે જવાબ જોઈશું. આગળ ત્રુટક વક્ર શું બતાવે છે? જો PV બરાબર μRT છે એટલે PV/T બરાબર
મ્યુ આર અચળ છે રાઈટ. એટલે પીવી બાય ટી વર્સેજ પીનો આલેખ એક્સ અક્ષને સમાંતર છે જે આદર્શ વાયુની વર્તણૂકને અનુરૂપ છે. જે આપણો પ્રશ્ન પૂછ્યો છે પીવી બાય ટી વર્સેજ પી, પીવી બાય ટી વર્સેજ પી આપણે આગળ જોયું. પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર છે અને મ્યુ આર અચળ છે, વાયામ અચળ છે, એટલે એનો જે આલેખ છે એ આપણા એક્સ અક્ષને સમાંતર, પી અક્ષને શું છે સમાંતર છે. એટલે આદર્શ શોર્ટમાં આપણે કહીએ જે પહેલા પ્રશ્નનો જવાબ આપીશું. આલેખ પીવી બાય ટી વર્સેજ પીનો આલેખ છે. આ ડોટ લાઇન શું દર્શાવે છે? ડોટ લાઇન એ આદર્શ વાયુનો આલેખ દર્શાવે છે. એટલે આપણો જવાબ આ પ્રમાણે છે, આદર્શ વાયુની વર્તણૂકને અનુરૂપ છે, આદર્શ વાયુ દર્શાવે છે. બીજો પ્રશ્ન છે, શું સાચું છે? T1 ગ્રેટર દેન T2 કે T1 લેસ દેન T2? તો આપણે આલેખ જોઈને કહી શકીએ કે જેમ આપણે ઉપર જઈશું એમ તાપમાન વધશે તો T1 ઇઝ ગ્રેટર દેન T2 આવશે. અહીંયા T1 ઇઝ ગ્રેટર દેન T2 કારણ કે T1નો ગ્રાફ આદર્શ વાયુના ગ્રાફની નજીક છે. એ તમે બુકમાં જોઈ શકો છો, ધ્યાન આપજો બરાબર. આગળ પણ આપણે સબ્જેક્ટિવમાં વાત કરેલી કે જો T2 ઉપર લખેલું હોય, T2 જો અહીંયા બદલવામાં આવે, આ રીતે કરવામાં આવે, T2 જો ઉપર હોય, T1 નીચે હોય તો T2 મોટો બનશે T1 કરતાં. જેમ જેમ ઉપર જઈએ રાઈટ, જેમને તાપમાન આપણે કંઈ વધે છે એમ એ આદર્શ વાયુની માફક વર્તે. એટલે આના પરથી આપણે કહીશું T1 ગ્રેટર. એટલે બીજાનો જવાબ છે T1 ગ્રેટર દેન T2 કારણ કે T1નો ગ્રાફ આદર્શ વાયુના ગ્રાફની નજીક છે. તો ત્રીજો પ્રશ્ન છે સી. વક્રો વાય એક્સને જ્યાં મળે છે, સમજો વક્રો જ્યાં વાય એક્સને જ્યાં મળે છે તે પીવી બાય ટીનું મૂલ્ય શું છે? આપણા વક્રો જે વાય એક્સને મળે છે, આ વક્રો વાય એક્સને મળે છે તે પીવી બાય ટીનું મૂલ્ય કેટલું છે? એટલે આપણે આદર્શ વાયુઅવસ્થા સમીકરણ લઈશું પીવી બાય ટી એટલે મ્યુ આર, કેમ કે પીવી બરાબર મ્યુ આર ટી. એટલે જ્યાં વક્રો આપણને એ વક્રો જ્યાં ભેગા થાય છે, અહીંયા વક્રો ભેગા થાય છે, આપણે કહ્યું કે પીવી બાય ટી છે વેલ્યુ, તો પીવી બાય ટી એટલે મ્યુ આર. મ્યુ એટલે એમ બાય M0 ઇન્ટુ આર છે. એમનું મૂલ્ય આપણે આપ્યું છે 1.00 ઇન્ટુ 10⁻³ એટલે 10⁻³ M0 વેલ્યુ 32 ઇન્ટુ 10⁻³ આપ્યું છે આપણને બરાબર. આ ડેટા નીચે આપેલો છે રાઈટ. ઇન્ટુ આર એટલે 8.31, આનું સાદરૂપ આપીએ 0.2596 અને રાઉન્ડ અબાઉટ કહેવાય 0.26. હવે એકમ વિશે વિચારીએ. પીવી એટલે કાર્ય થાય. આગળ કહ્યું પ્રમાણે થર્મોમાં કાર્ય એટલે પી અને વીનો ગુણાકાર, એટલે આનો એકમ યાદ રાખવાનો જૂલ. તાપમાનનો એકમ K-1. એટલે જ્યાં વક્રો છેદે છે ત્યાં આગળ પીવી બાય ટીનું મૂલ્ય, જ્યાં વક્રો આપણા છેદે છે ત્યાં આગળ પીવી બાય ટીનું મૂલ્ય આવે 0.26 જૂલ કેલ્વિન -1. કોના આધારે? કે પીવી બરાબર મ્યુ આર ટીના આધારે પીવી બાય ટી તમે લેશો તો મ્યુ આર જવાબ આવશે. હવે ચોથો પ્રશ્ન જોઈએ. પહેલાં પ્રશ્ન વાંચું છું, બુકમાં ધ્યાન આપજો. જો આપણે 1.00 ઇન્ટુ 10⁻³ કેલ્વિન હાઇડ્રોજન માટે, હવે હાઇડ્રોજન લેવાનું છે કેટલો? 10⁻³ kg. આવા વક્રો મેળવ્યા હોય તો આ વક્રો વાય એક્સને જ્યાં મળે છે, જ્યાં વાય એક્સને મળે છે ત્યાં પીવી બાય ટીનું મૂલ્ય છે, ત્યાં આપણને શું આ જ મૂલ્ય મળત? બરાબર ધ્યાન આપજો. પીવી બાય મ્યુ ટી આ મૂલ્ય જો ના, જવાબ એનો સમજાય છે. જો ના તો હાઇડ્રોજનના કયા દર માટે આપણને આલેખના નીચા દબાણ અને ઊંચા તાપમાન વિસ્તારમાં પીવી બાય ટીનું મૂલ્ય એ જ મૂલ્ય મળે. અને H2નો મોલર દર આપ્યું છે 2.02 U, O2નો દર આપ્યું છે 32.0 U અને આની વેલ્યુ 8.31 જૂલ મોલ -1 K-1 આપ્યું છે. ફરીથી આપણે પ્રશ્ન રિપીટ કરું છું. જો આપણે 10⁻³ kg હાઇડ્રોજન લઈએ, એટલે હાઇડ્રોજન 10⁻³ kg હાઇડ્રોજન લઈએ તો એના માટે આવા જ વક્રો મળ્યા હોય તો ડીમાં આપણે જોયું કે ના મળે, કારણ કે H2 માટે મ્યુ જુદો છે, હાઇડ્રોજન માટે મ્યુ જુદો મળશે રાઈટ. હવે એનું મૂલ્ય આપણે મેળવીશું બરાબર. નંબર 2 એવું કહે છે આપણે શું આ જ મૂલ્ય મળે? ના હોત હાઇડ્રોજનના કયા દર માટે? હવે હાઇડ્રોજનનો દર શોધવું છે તો પીવી બાય ટીનું મૂલ્ય આપણે જાણીએ છીએ પીવી બાય ટી બરાબર મ્યુ આર. આગળ પીવી બાય ટીનું મૂલ્ય આપણે મેળવ્યું છે 0.26. મ્યુ એટલે M બાય M0 ઇન્ટુ આર. આપણે લખ્યું પીવી બાય ટી બરાબર 0.26 માટે મારે M શોધવાનું છે. M0 આપણને આપ્યું છે 2.202 U, એને આપણે કિલોગ્રામમાં લઈ ગયા ઇન્ટુ 10⁻³ એટલે આમાં કિંમત મૂકી દઈશ આની અને M મને મળશે, ધ્યાન આપજો બરાબર. તો M બરાબર 0.26 M0 બાય આર. M0નું મૂલ્ય છે 2.02 ઇન્ટુ 10⁻³ 8.31 એટલે આ ડેટા આપણો છે M0. એના આધારે અહીંયા આપણે કિંમત મૂકીશું. જવાબ આવશે 0.0632 ઇન્ટુ 10⁻³ kg અને 6 પોઈન્ટમાં લખીએ 6.32 ઇન્ટુ 10⁻5 kg આનો આ રીતે જવાબ આવે છે. એટલે જે આગળનો જે આલેખ હતો એ આલેખના આધારે આપણે આ પ્રશ્નોના D સુધી પ્રશ્નોના જવાબ આપ્યા. એટલે બરાબર ધ્યાન આપજો.
બીજો દાખલો લઈએ, સ્વાધ્યાયનો 13.4 બુકમાં બરાબર ધ્યાન આપજો, હું વાંચું છું, તમે પણ ધ્યાન આપજો. 30 લિટર કદના, યાદ રાખજો, 30 લિટર કદના ઓક્સિજન બાટલાનું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 ATM છે. 30 લિટર કદના ઓક્સિજન બાટલાનું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 ATM છે. બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી માપનનું ગેજ દબાણ ઘટીને 11 ATM અને તાપમાન ઘટીને 17 ડિગ્રી થાય છે. તો બાટલામાંથી બહાર કાઢેલા ઓક્સિજનનો દર શોધો. આરનું મૂલ્ય સ્ટાન્ડર્ડ મૂલ્ય છે 8.31 જે મોલ -1 K -1 O2નું મોલર દર બરાબર 32 U યુનિફાઈડ માસ. હવે ધ્યાન આપજો, નિરપેક્ષ દબાણ, આપણે નિરપેક્ષ દબાણ લઈએ તો હંમેશા ગેજ દબાણ પણ +1 ATM. હંમેશા કોઈ પણ સપાટી પર જે વાતાવરણ દબાણ હોય એ 1 ATM, એટલે એમાં ઉમેરવું પડે. વાતાવરણ દબાણ અને ગેજ દબાણ બેનો સરવાળો થાય એને આપણે નિરપેક્ષ દબાણ કહીએ. તો નંબર 1માં પહેલાં P1 બરાબર, એટલે જે પહેલું દબાણ હતું ગેજ દબાણ 15 હતું, 15 + 1 એટલે 16 ATM થશે. એ ATMને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફેરવીશું તો 16 × 1.013 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. જે કદ છે, કદ અચળ રહેવાનું છે, એટલે કદ V બરાબર 30 લિટર, એ લિટરને આપણે મીટર ક્યુબમાં ફેરવ્યા તો 30 × 10⁻³ મીટર ક્યુબ. સૂત્રનો ઉપયોગ કર્યો, 1 લિટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. શરૂઆતનું તાપમાન T1 આપણે 27 ડિગ્રી સેલ્સિયસ છે, એ તાપમાનને આપણે કેલ્વિનમાં લઈ જવાનું, એટલે 27 ડિગ્રી સેલ્સિયસ + 273 બરાબર 300 કેલ્વિન. એટલે આપણે સૂત્ર છે PV બરાબર μRT, તો P1V બરાબર μ1 RT1, બે વસ્તુ અચળ રહેશે. એટલે શરૂઆતમાં μ1 જથ્થો જે છે μ1 બરાબર P1V/RT1. P1ની વેલ્યુ મૂકી 16 × 1.013 × 10⁵. Pની વેલ્યુ મૂકી 30 × 10⁻³ આની મૂલ્ય છે 8.31 અને T1ની મૂલ્ય છે 300. એટલે શરૂઆતમાં આપણે μ1 શોધ્યો. આની અંદર બે વસ્તુ અચળ, μ1 અચળ રહેવાનું છે, તો શરૂઆતમાં કેટલો વાયુનો જથ્થો μ1 હતો, તો μ1 બરાબર 0.1950 × 10⁻². તો એનો આન્સર છે 19.50 મોલ. બીજા ડેટામાં જ્યારે લીકેજ થાય છે, બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢવામાં આવે છે, ત્યારે દબાણ P2 બરાબર આપણે 11 કહેલું 11 ATM છે, તો 11 + 1 એટલે 12 ATM. આપણે પેલા સૂત્રનો ઉપયોગ કર્યો. નિરપેક્ષ દબાણ એટલે નિરપેક્ષ દબાણ બરાબર, સૂત્ર કોમન છે, નિરપેક્ષ દબાણ બરાબર ગેજ દબાણ +1 ATM, એનો ઉપયોગ કર્યો એટલે 11 ગેજ દબાણ 11 + 1 12 ATM. એને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફેરવીશું, 12 × 1.013 × 10⁵ એને -2. કદ આપણું અચળ છે, V બરાબર 30 લિટર, તો 30 × 10⁻³ મીટર ક્યુબ. તાપમાન ગતિ T2 ગતિને 17 ડિગ્રી સેલ્સિયસ થયેલું છે, એટલે 17 + 273 બરાબર 290 કેલ્વિન. હવે PV બરાબર μRTના આધારે μ2ને સૂત્ર કરતાં બનાવીએ તો P2V RT2. Vને અચળ છે બીજા કેસ માટે, તો P2 એટલે 12, V એટલે 1.013 × 10⁵ × 30 × 10⁻30. આરની વેલ્યુ છે 8.31, T2ની વેલ્યુ 300 મૂકી. એટલે P2ની વેલ્યુ આપણે 12 × 1.013 × 10⁵, રાઈટ, V 13 × 10⁻³ મૂક્યું, રાઈટ, તો એ બરાબર 0.1487 × 10⁻², તો ઇક્વલ મોલમાં 14.87 મોલ આવે. એટલે શરૂઆતમાં મોલની સંખ્યા μ1 શોધી, અંતિમ મોલની સંખ્યા μ2 શોધી. હવે કેટલો બહાર નીકળે, તો આપણે ઘટેલા મોલ કેટલો મોલ, μ1 - μ2, એટલે 19.50 - 14.87 એટલે 4.63 મોલ. પછી મોલમાંથી બહાર કાઢેલા ઓક્સિજનનો દર, એક મોલનું દ્રવ્યમાન આપણે જાણીએ છીએ 32 × 10⁻³ kg, આપણે ડેટામાં આપ્યું છે 32 U, આપણે કિલોગ્રામમાં ફેરવ્યું, એટલે એને 4.63 ને 32 × 10⁻³ kg એટલે એટલા વડે ગુણીએ તો કેજીમાં રૂપાંતર થશે, તો 148.16 × 10⁻³ kg, 10⁻³ અહીં લઈ લેતા 0.148 કિલોગ્રામ આવે. એટલે જ્યારે ગેસના સાદી ભાષામાં ગેસના બોટલમાંથી જ્યારે કેટલો બહાર કાઢેલા વાયુનો દર શોધવાનું છે, તો શરૂઆતમાં μ1 શોધ્યો, પછી μ2, પછી μ1 - μ2, એટલો મોલ બહાર નીકળ્યો, અને એ મોલને આપણે દર જે એનું દ્રવ્યમાન છે મોલર દર વડે ગુણી નાખ્યા, એટલે બહાર કાઢેલા O2નું દર મળે. એટલે આ દાખલો છે 3 સ્ટેપનો થાય છે. ફરીથી તમને હું બતાવું છું, ધ્યાન આપજો બરાબર, કે PV બરાબર μRT છે, એ સમીકરણ પરથી μ શોધ્યું, એટલે μ1 પછી μ2 અને પછી μ1 - μ2 એટલે મોલ આવે, અને મોલને પછીના મોલર દર વડે ગુણી નાખીએ તો એટલો વાયુ બહાર કાઢ્યો હશે 0.148 એટલો kg. આટલો બહાર કાઢેલા O2નો દર આવે છે, એ જોઈશું.
હવે આગળ 13.5 સ્વાધ્યાયનો 13.5 એક્ઝામ્પલ વાંચો વિદ્યાર્થીઓ, હું પણ વાંચું છું, બરાબર ધ્યાન આપજો. એક તળાવની 40 મીટર ઊંડાઈએથી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 સેમી ક્યુબ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે કે જેનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે એનું કદ કેટલું હશે? એટલે 40 એક તળાવની ફરીથી જોઉં છું, એક તળાવની 40 મીટર ઊંડાઈએથી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 સેન્ટીમીટર ક્યુબ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે જ્યારે તે સપાટી પર આવે છે કે જેનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે એનું કદ કેટલું હશે? એ કદ આપણે શોધવાનું છે. હવે ડેટા આ પ્રમાણે મેં ડેટા લખ્યો છે. હંમેશા કોઈ પણ એક્ઝામ્પલમાં રકમ વાંચીને ડેટા લખો, કઈ વિગતો આપી છે, શું શોધવાનું છે એ આપણને તરત ખ્યાલ આવવો જોઈએ. એના એકમોમાં જોઈ લેવાનું, એકમો એક જ પદ્ધતિમાં હોવા જોઈએ. હવે ઊંડાઈ લઈએ, કોઈ એચ ઊંડાઈએ છે તો એ ત્યાં એચ ઊંડાઈ રહેલા જે પરપોટા પરનું દબાણ P1 બરાબર ઉપરની સપાટી પર વાતાવરણ દબાણ હોય, વાતાવરણ વત્તા એ એચ ઊંડાઈએ છે એટલે એચ રોજી એચ ઊંચાઈના પ્રવાહીના કે વાયુના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ P બરાબર એનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એચ રોજી થાય. એચ રોજી, એચ ઊંચાઈ હોય, ઘનતા રો હોય તો એચ ઊંચાઈના એ સ્તંભ હોય, પછી વાયુ કે પ્રવાહીનો સ્તંભ હોય તો ઉદ્ભવતી જે દબાણ છે એચ રો જી થાય. એટલે કુલ દબાણ P1 બરાબર વાતાવરણ દબાણ 1.013 × 10⁵ પ્લસ એચ 40 મીટર છે. રો ઘનતા આપી છે, પાણીની ઘનતા આ યાદ રાખવાનું છે ખાસ કે જે પાણીની ઘનતા છે CGSમાં 1 ગ્રામ પર સેમી ક્યુ છે, પણ MKSમાં 1000 લેવાની, 10⁵ કિલોગ્રામ પર મીટર ક્યુ. ફરીથી આ વસ્તુ બહુ ધ્યાન આપજો. પાણીની ઘનતા રો કહીએ, CGSમાં 1 ગ્રામ પર સેમી ક્યુ છે, જ્યારે MKSમાં 1000 10⁵ કિલોગ્રામ પર મીટર ક્યુ છે. G 9.8. આનો સાદરૂપ આપતા બેનો ગુણાકાર કરીએ તો 392 × 10⁵. હવે આને પોઈન્ટ સરખા કરીશું. આ 10⁵ છે તો 10⁵ માંથી 10⁵ કરીએ, 2 ઘાત વધારી તો અહીં 2 ઘાત ઘટાડીશું 3.92, જેથી સરવાળો સહેલાઈથી થઈ શકે. હવે એનો સરવાળો કરતાં 4.933 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા Nm-2. આ એચ ઊંડાઈએ રહેલા પરપોટાનું દબાણ છે P1. ઊંડાઈએ આપણે ડેટાને 1 નામ આપી છે. તાપમાન T1 આપણે આપ્યું છે 12 ડિગ્રી સેલ્સિયસ. એને આપણે કેલ્વિનમાં લઈ જઈશું તો 12 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 એટલે 285 કેલ્વિન આવે. કદ આપણે 1 સેમી ક્યુ આપ્યું છે. 1 સેમી ક્યુ 1 સેમી એટલે 10⁻² મીટર એનો ઘન છે, એટલે સાદું આપણે 10⁻⁻6 m3. એટલે કદને પણ આપણે મીટર ક્યુમાં લઈ ગયા, તાપમાનને કેલ્વિનમાં લઈ ગયા. બરાબર. હવે જોઈએ સપાટી જ્યારે પરપોટો સપાટી પર આવે છે ત્યારે P1 1 atm કહ્યું છે. 1 atm એટલે વાતાવરણ દબાણ છે, એટલે 1.013 × 10⁵ Nm-2. તાપમાન છે T2, આપણે તાપમાન T2 આપ્યું છે 35 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે કેલ્વિનમાં 308 કેલ્વિન થાય. આપણે V2 શોધવાનું છે. એટલે P1 T1 V1. અહીંયા આપણે P2 લઈશું. P2 કહેવાનું P2 1 atm એટલે કે 1.013 10⁵ Nm-2. આ બાજુ 1 ડેટા આપ્યો છે, આ બાજુ 2 ડેટા આપ્યો છે. એના આધારે આપણે દાખલો સોલ્વ કરીશું. હવે આપણું સૂત્ર છે PV બરાબર μRT. PV બરાબર μRT, તો PV/T અચળ હોય તો સીધું લખ્યું છે PV = μRT. સૂત્ર જોઈએ આપણે બરાબર. PV = μRT એટલે PV/T બરાબર અચળ. કેમ કે PV/T બરાબર μR. મ્યુ અચળ છે, જથ્થો એનો અચળ છે પરપોટા માટે. R અચળ છે એટલે PV/T અચળ હોય એટલે સબટેક્સમાં લખતા P1 V1 બરાબર P1 V1/T1 બરાબર P2 V2 T2. બસ V2 શોધવું છે. P1 V1 T1 T2/P2. દરેક કિંમતો મૂકીએ. P1ની વેલ્યુ છે 4.933 10⁵. V1ની વેલ્યુ છે 10⁻⁻6. T1 285 ઇન્ટુ T2 છે 308 અને P2 1.013 10⁵. સાદરૂપ આપતા 10⁵ કેન્સલ થશે, 10⁻⁶ અને બીજો આપણે કેલ્ક્યુલેટરથી ગણી શકીએ તો 5.2627 × 10⁻⁶ મીટર ક્યુ. એટલે આ જે એક્ઝામ્પલ છે એમાં આપણે યાદ રાખવાનું કે એચ ઊંડાઈએ 3 ડેટા આપ્યો છે. PVT, બસ PVT. બીજી સપાટી પર PVT છે તો PV બરાબર μRT. આપણે સમીકરણ લીધું PV/T અચળ હોય બસ. એટલે P1 V1 T1 P2 V2 T2.
એટલે એક જે ભૌતિક રાશિ જે શોધવાની છે V2 આપણે સાદા સમીકરણ પરથી શોધી શકીએ. એટલે આવો ઊંડાઈવાળો જે અપૂર્ણાંક દાખલો હોય ઉપર આવે તે સિમ્પલ આપણું સમીકરણ PV/T બરાબર અચળ, એના આધારે આપણે આ સમીકરણ લખી શકીએ, સરખાવીએ કે ઊંડાઈ એ P1V1/T1 અને સપાટી પર P2V2/T2. એના પરથી આપણે સહેલાઈથી V2 શોધી શકીએ અને V2માં આપણો એકમ આવશે મીટર ક્યુ. એટલે આ રીતે સ્ટેપ પ્રમાણે યાદ રાખવાનું. લખવામાં હંમેશા આ રીતે 1 અને 2 ડેટા હોય તો એક બાજુ 1 ડેટા, બે સામેની બાજુ સેકન્ડ ડેટા, શું શોધવાનું છે એ પણ લખો એટલે આપણને ક્લિયર ખ્યાલ આવી જાય. દરેક એકમ બધ ચેક કરી લઈએ, કોઈ એકમ કન્વર્ઝન રૂપાંતરણ રહી ના જાય. ધારો કે કદ છે તો એને મીટર ક્યુમાં કદ રાખીએ એટલે આ જવાબ મીટર ક્યુમાં આવશે. આ તાપમાન આપણે કેલ્વિનમાં લઈ જઈએ છીએ, દબાણને ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે પાસ્કલમાં લઈ જઈએ છીએ. આ એકમોમાં બહુ ધ્યાન આપવાનું છે, એકમ કહીએ એમાં. હવે સ્વાધ્યાયનો 13.6 દાખલો બુકમાં જોજો, હું વાંચું છું, આપ પણ બરાબર ધ્યાન આપજો. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને 1 ATM દબાણે 25 મીટર ક્યુની ક્ષમતાવાળા ઓરડામાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ અને બંધારણીય બીજા વાયુઓને પણ સમાવીને હવાના અણુઓની સંખ્યા ગણો. હવાના અણુની સંખ્યા ગણવાની છે. ડેટામાં ધ્યાન આપજો. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે, એક 1 ATM દબાણ આપ્યું છે અને કદ V બરાબર 25 મીટર ક્યુ આપ્યું છે. 3 વસ્તુ આપી છે અને આપણે અણુઓની સંખ્યા શોધવાની છે. આપણે સમીકરણ પહેલાં જોઈ લઈએ, બરાબર ધ્યાન આપજો. હવે પહેલાં હું સમીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરું છું બસ. તો આપણે PV બરાબર N KBT સમીકરણ યાદ રાખવાનું. PV બરાબર μRT પરથી, PV બરાબર μRT પરથી આ સમીકરણ આવે. મ્યુ બરાબર N/Na લખી નાખીએ. PV બરાબર μRT છે, મ્યુ બરાબર N/Na મૂકીએ, R/Na એટલે KB આવે, બોલ્ટ્ઝમેનનો અચળાંક. એટલે હું સીધું પહેલાં પાછળથી આગળ જાઉં છું કે સૂત્ર PV બરાબર N KBT યાદ રાખો. PV બરાબર N KBT બસ એ સૂત્ર થશે એનનું PV/KBT બસ. એટલે N એટલે આપણે પણ હવાના અણુની સંખ્યા આપણને મળી જશે. હવે ડેટામાં જોઈએ કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું એટલે કેપિટલ T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 એટલે 300 કેલ્વિન આવે. તાપમાનને આપણે કેલ્વિનમાં લઈ ગયા. દબાણ એક વાતાવરણ છે, P બરાબર 1 ATM છે એટલે 1 ATM એટલે કે 1.013 × 10⁵ પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર. દબાણને આપણે SI પદ્ધતિ અથવા MKS પદ્ધતિમાં લઈ ગયા અને મીટર હવે કન્વર્ઝન છે, એનું રૂપાંતરણ છે. કદ V આપણે આપ્યું છે 25 MQ બસ. હવે આપણું સૂત્ર છે PV બરાબર N KBT. આ સમીકરણ આદર્શ વાયુઅવસ્થા સમીકરણ પરથી આવે, PV બરાબર μRT પરથી આવે છે અને આપણે યાદ રહે એવું છે PV બરાબર કેપિટલ N KBT. તો N બરાબર PV/KBT. Pની વેલ્યુ આપણે આપી છે 1.013 × 10⁵. P એટલે 25 છે. KB બોલ્ટ્ઝમેનનો અચળાંક એ સાર્વત્રિક અચળાંક છે, આપણે સીધી વેલ્યુ યાદ રાખીશું. ડેટામાં ના લખો તો પણ ચાલે. 1.38 × 10⁻23 અને તાપમાન કેપિટલ T 300 છે. તે મૂલ્ય મૂકતા હું સાદરૂપ આપું છું. દરેક સાદરૂપ બતાવવાનું આપણે કઈ રીતના જવાબ આવે છે. 10⁻23 ઉપર લઈએ પ્લસ થશે, 23 + 5 10⁻28 અને બીજાનું સાદરૂપ આપીએ 0.06117 અને 1 પોઈન્ટ પછી બતાવતા 6.117 × 10⁻26 અણુઓ હોય. એટલે જે આપણે ઓક્સિજન આપ્યો છે કે બીજા હવા છે, એમાં જુદા જુદા વાયુઓ છે, એના પરમાણુની સંખ્યા N માગી છે, તો સીધું આ ડેટાના આધારે તમે N શોધી શકો. એટલે આની અંદર એક સૂત્ર છે PV બરાબર N KBT રાખો બસ. ડેટામાં કન્વર્ઝનમાં તાપમાનને કેલ્વિનમાં ધ્યાન આપો, દબાણને પાસ્કલમાં લઈ જાઓ એટલે N મળશે. એટલે અણુઓ કહેવાય, આટલા અણુઓ લખાય ખાલી બસ. હવે આગળ સ્વાધ્યાય 13.7 બરાબર વાંચજો, હું પણ વાંચું છું એટલે ધ્યાન આપજો બરાબર. હેલિયમ પરમાણુ માટે નંબર 1 ઓરડાનું તાપમાન આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ. હિલિયમ માટે તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ. બીજું સૂર્યની સપાટી પરના તાપમાન 6000 કેલ્વિન. નંબર 3 10 મિલિયન કેલ્વિન. આવા તારાના કેન્દ્રનું લાક્ષણિક તાપમાન છે. સરેરાશ ઉષ્મીય ઉર્જા શોધો. હવે આમાં પણ આપણે એ રીતે યાદ રાખીશું, સરેરાશ જે સામાન્ય સૂત્ર આપણે લખીશું, બધાનું કોમન સૂત્ર હું પહેલાં કહું છું. સામાન્ય સૂત્ર રાખો, સરેરાશ ઉષ્મીય ઉર્જા E બરાબર એ જે બધી જ ઉર્જા એને ગતિ ઉર્જા સ્વરૂપે છે એટલે આપણે કે 3/2 KBT થશે. 1/2 KBT 1/2 KB 3 વખત આવે, 3/2 KBT આવે. પરમાણુ માટે 3/2 KBT આવે. એટલે આપણું સૂત્ર છે E બરાબર 3/2 KBT. KB તો વેલ્યુ સ્ટાન્ડર્ડ છે, બોલ્ટ્ઝમેનનો અચળાંક છે 1.38 × 10⁻23 જૂલ પર કેલ્વિન. દરેક માટે તાપમાન આપણે કેલ્વિનમાં ફેરવવાનું છે.
તો પહેલામાં હિલિયમ પરમાણુ માટે કેપિટલ ટી એટલે 27 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 એટલે કેટલા આવે 300 કેલ્વિન. તો પહેલું સૂત્ર આપણે કોમન લખ્યું છે. તો હિલિયમ પરમાણુ માટે ઓરડાના તાપમાને એની સરેરાશ ઉષ્મીય ઉર્જા શોધીએ તો ઈનું સૂત્ર છે 3/2 kBT. બસ અહીં આપણે તાપમાનની વેલ્યુ દરેકમાં અલગ અલગ લખવાની છે. તો 3/2 છે KB બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, એ એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. એની વેલ્યુ આપણે જાણીએ છીએ, યાદ રાખવાની 1.38 × 10⁻³ × 300. આ બેનું પાવરનું સાદુરૂપ આપ્યું તો અહીંયા લઈએ પાવર 621 × 10⁻23 અને 6.21 × 10⁻21 જૂલ થાય છે. એટલે આપણે હિલિયમ પરમાણુ માટે એની જે સરેરાશ ઉષ્મીય ઉર્જાનું સૂત્રમાં ખાલી કેપિટલ ટીની કિંમત મૂકતા 6.21 × 10⁻21 આવશે. હવે સૂર્યની સપાટી પર તાપમાન 6000 કેલ્વિન છે, તો આ કોમન સૂત્ર છે, એમાં ખાલી ટીની જગ્યાએ 6000 આવશે. તો લખીએ E બરાબર 3/2 1.38 × 10⁻23 × 6000. હવે આનું સાદુરૂપ આપું છું આપણે તો અહીંયા 22.42 10⁻20 આ 0 છે, એમાં -23 × 10⁻3 લેતા 10⁻20 અને સિમ્પ્લિફાય 1.1 બતાવતા 1.242 × 10⁻19 જૂલ આવે. એટલે બીજામાં તાપમાન 6000 લીધું. હવે ત્રીજો જે છે એમાં 10 મિલિયન કેલ્વિન છે. 10 મિલિયન કેલ્વિન બરાબર ધ્યાન આપજો. થર્ડમાં જે ત્રીજું છે 10 મિલિયન કેલ્વિન તારાના કેન્દ્રનું લાક્ષણિક તાપમાન માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા શોધો. ત્રીજામાં લખ્યું ડેટામાં આપણે 10 મિલિયન કેલ્વિન, મિલિયન એટલે 10⁻6 પૂર્વક છે, 10⁻6 × 10 એટલે 10⁻7 કેલ્વિન. બસ એ તાપમાન મિલિયન કેલ્વિન, મિલિયનનું સાદુરૂપ આપો, કેલ્વિન એકલો એકમ રાખો તો 10 × 10⁻6 થશે એટલે 10⁻7 કેલ્વિન થશે. એના માટે એ શોધવાનું છે. તો એનું સૂત્ર સેમ 3/2 kBT, જે કોમન સૂત્ર ઉપર લખ્યું હતું એ પ્રમાણે 3/2 kB એટલે 1.38 × 10⁻23 × 10⁻7 એટલે સાદુરૂપ આપતા 2.07 × 10⁻16 જૂલ. એટલે આની અંદર આ દાખલામાં ખાલી ફક્ત તમારે એક યાદ રાખવાનું, કોઈ પણ તાપમાને પરમાણુની ઉષ્મીય ઉર્જા સરેરાશ ઉષ્મીય ઉર્જા શોધવાનું કહ્યું હોય તો ખાલી 3/2 kBT. બસ એ ફક્ત તાપમાન પર આધાર રાખે છે. આપણે તાપમાનનું ગતિક અર્થઘટન બની જોઈ ગયા. એક પરમાણુ માટે કહ્યું છે, રાઈટ, એક પરમાણુ માટે કહેલું છે 3/2 kBT યાદ રાખવાનું. બસ 3/2 kBT. આના આધારે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ. એટલે સૂત્ર કોમન જ છે. દરેક 3 ડેટા છે ABCમાં ફક્ત ટીનું જ કિંમત આપણે બદલવાની છે અને એકમ યાદ રાખવાનું, ઉર્જાનો એકમ શું થશે? જૂલ થશે. બીજો દાખલો લઈએ, લાસ્ટ સ્વાધ્યાય 13.8 દાખલો હું વાંચું છું, બરાબર ધ્યાન આપજો. સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રોમાં વાયુ સમાન તાપમાન અને સમાન અને દબાણે રહેલા છે. સમાન તાપમાન અને દબાણે રહેલા છે. પહેલું પાત્ર નિયોન એક પરમાણિક છે ધરાવે છે, બીજું પાત્ર ક્લોરિન દ્વિપરમાણિક અને ત્રીજું યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ બહુપરમાણિક ધરાવે છે. શું દરેક પાત્રમાં તદ અનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે? શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સમાન હશે? જો ના હોય તો કયા વિસ્તારમાં VRMS મહત્તમ હશે? તો પહેલાંનો હું જવાબ આપું છું, બરાબર ધ્યાન આપજો ફરથી. એટલે સમાન ક્ષમતાવાળો વાયુ પાત્ર છે, એટલે કે VT અને P સમાન છે. ધ્યાન આપજો, T અને P સમાન છે. તેથી એવોગેડ્રો અધિક તર્ક અનુસાર પાત્રમાં સમાન સંખ્યાના અણુઓ હોય. એટલે પહેલો જવાબ આવે છે સમાન સંખ્યાના અણુઓ હોય એવોગેડ્રો અધિક આધારે. VRMS પ્રપોર્શનલ √3 kBT/m. એક અણુની સરેરાશ ગતિ ઉર્જાના આધારે આપણે આ સૂત્ર મેળવ્યું છે. એટલે પ્રપોર્શનલ 1/√m. એ ત્રણેય વાયુના દર m જુદા જુદા છે, તેથી VRMS સમાન ના હોય. VRMS સમાન હોય નહીં. VRMS પ્રપોર્શનલ 1/√m. એક પરમાણિક નિયોનનું દળ સૌથી ઓછું હોવાથી એના માટે VRMS મહત્તમ હોય. એટલે 3 પ્રશ્નો જવાબ બરાબર યાદ રાખો. VTP સમાન છે, અણુ સંખ્યા સમાન છે. બીજું VRMS પ્રપોર્શનલ 1/√m છે, એટલે VRMS સમાન ના હોય. અને m જે છે સૌથી ઓછું દર કોનું છે? નિયોનનું દર ઓછું છે, એટલે VRMS મહત્તમ હોય. બરાબર. દાખલાનો જે 13.9 આપણે નેક્સ્ટ સેક્શનમાં જોઈશું. બરાબર. થેન્ક યુ.